વડોદરાથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં સાપ ઘૂસી આવ્યો હોવાની ઘટના સામે આવી, જેની કોબરા સાપ આવી જતા રેસ્ક્યુ કરવામાં આવ્યું। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો। જેલનો સ્ટાફ અને કેદીઓ પણ ભયભીત થયા હતા, ત્યારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી। વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં સાપ ઘૂસી આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેની કોબરા સાપ આવી જતા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો છે। જેલનો સ્ટાફ અને કેદીઓ પણ ભયભીત થયા હતા, ત્યારે સાપનું રેસ્ક્યુ કરી સહી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યો છે। जो हमारा हेल्पलाइन नंबर पर कॉल आया था अरविंद भाई पवार पर કે સેન્ટ્રલ જેલની અંદર એક સાપ નીકળ્યો છે। તે મેસેજ મળતાની સાથે મેં અહીંયા આવીને જોયું તો એક કોબરા સાપ હતો। એને સહી સલામત રીતે આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે। હવે એને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હવે આપણે એને સબમિટ કરીશું। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ અરવિંદ। આજરોજ અમારા હેલ્પલાઇન